નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે પાઠ નંબર 8 કુદરતી સંસાધનો એના વિશે આપણે આજે ભણવાનું છે। તો સૌથી પહેલા તો સંસાધન એટલે શું એની સંકલ્પના આપણે સમજવી જોઈએ। તો કુદરતી સંસાધન એટલે કે કુદરતમાંથી આપણને જે પ્રાપ્ત થાય છે તેને કહી શકાય, અને સંસાધન એટલે કે માનવી થોડે ઘણે અંશે સંસાધન ઉપર આધાર રાખે છે અને પોતાની જરૂરિયાતો તે પૂરી કરતો હોય છે। તો સંસાધન વગર કોઈ પણ કાર્ય તે કરી શકતો નથી, કાં તો થોડો ઘણો આધાર રાખતો હોય અથવા તો પૂરેપૂરો સંસાધન ઉપર આધાર તે રાખતો હોય। તો સંસાધનની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જે કોઈ વસ્તુ હોય એનો માનવી પોતાનામાં ઉપયોગ કરે, પોતાની કોઈ પણ જરૂરિયાત સંતોષવા માટે કોઈ વસ્તુનો ઉપયોગ જ્યારે કરે ત્યારે એ વસ્તુ માનવી માટે સંસાધન બની જાય। તો આવા ઘણા બધા સંસાધનો કુદરતની અંદરથી આપણને મળી આવે છે। હજારો વર્ષ પહેલા અથવા તો આજના સમયમાં પણ જો વાત કરવામાં આવે તો ઘણા બધા એવા સંસાધનો છે કે માનવી એના ઉપર આધાર રાખતો હોય છે, અને આવા સંસાધનો જ્યારે ઉપયોગમાં લે, પોતાની બુદ્ધિ, શક્તિ અને કૌશલ્ય દ્વારા જ્યારે એ ઉપયોગમાં લે ત્યારે એ વસ્તુ એના માટે સંસાધન બની જતી હોય છે। જ્યારે ઘણા બધા વર્ષો પહેલા પૃથ્વીના પેટાળની અંદર દટાયેલો જે ખનિજ તત્વો હતા એ માનવીનો ઉપયોગ નહોતો કરતો, ત્યારે એના માટે સંસાધન નહોતું, પણ ઉત્ખનન કાર્ય અને જે કાંઈ સંશોધનો થયા એના દ્વારા એ સંસાધનનો ઉપયોગ કરતો થઈ ગયો। જે ખનિજો મળ્યા એ ખનિજોનો ઉપયોગ કરતો થઈ ગયો, એટલે એ ખનિજો માનવી માટે સંસાધન તરીકે બની આવ્યું। તો આવી રીતે સંસાધન તેને કહી શકાય કે જે વસ્તુનો માનવી એ વસ્તુનો પોતાના માટે ઉપયોગ કરે તો એ વસ્તુ એના માટે સંસાધન કહેવાય। તો એ સંસાધનનું નિર્માણ કેવી રીતે થાય, સંસાધન કેવી રીતે બને, તો કુદરતી રીતે, કુદરતી, સંસ્કૃતિ અને માનવ આ ત્રણેયની પ્રક્રિયા દ્વારા સંસાધનનું નિર્માણ થાય છે। તો હવે જોઈએ આપણે સંસાધનની ઉપયોગ કે સંસાધનોના ઉપયોગ। આ જે સંસાધનો છે એ આપણને ક્યાં ઉપયોગમાં આવશે? તો એમાં સૌથી પહેલા ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે। કે કોઈ ઉદ્યોગનું ઉદાહરણ લો કે કોઈ ખેતીનું ઉદાહરણ લો, દરેક બાબતોમાં સંસાધનોનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ, અને એના ઉપર આપણે પ્રત્યક્ષ કા પરોક્ષ કા સીધી રીતે કા આડકતરી રીતે આપણે એનો આ કુદરતી સંસાધનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે તેમાં સંસાધનના 3 રીતે ઉપયોગ આપણને બતાવ્યા છે। પહેલું કે સંસાધન ખોરાક તરીકે, સંસાધન જે છે એ આપણે ખોરાક તરીકે જોઈએ તો માનવી છે પોતાની ખોરાકની જે જરૂરિયાત પૂરી કરવા માટે કોઈને કોઈ રીતે સંસાધન ઉપર એ આધાર રાખતો હોય છે। તેમાં પહેલું છે સંસાધન ખોરાક તરીકે કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચરો, મધમાખી દ્વારા આપણે આ સંસાધનનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તો એમાં જોઈએ કે કુદરતી રીતે થતા ફળો, સંસાધનનો જ્યારે ખોરાક તરીકે આપણને ઉપયોગ બતાવ્યા છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પૂછાઈ શકે છે કે સંસાધનોનો ઉપયોગો વર્ણવો, તો એમાં પહેલું છે કે સંસાધન ખોરાક તરીકે। તો કઈ રીતે આપણે એમાં એનો ઉપયોગ કરતા હોય છે? તો કુદરતી રીતે થતા ફળો, કુદરતી જે આપણી પ્રકૃતિ છે, પર્યાવરણ છે, એમાંથી કુદરતી રીતે ઘણા બધા ફળો આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ। એવા સફરજન છે, કેરી છે, ચીકુ છે, દ્રાક્ષ છે, આ તમામ વસ્તુઓ, આ ફળો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને તમે સારી રીતે જાણો છો કે એનો આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ ને। બધા જ વ્યક્તિઓ ખાય છે, તમામ ખાય છે। તો કુદરતી રીતે થતા ફળો, પછી ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો। ખેતી ભારતીય પ્રજા છે તે 65 થી 70% ખેતી ઉપર નિર્ભર છે। ભારતના જે લોકો છે ટોટલ લોકોમાંથી 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે એમ આપણે કહી શકીએ। તો એમાંથી આપણને પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, આપણે ખેતી કરીએ છીએ એટલે આપણને ખબર છે કે ખેતીમાંથી આપણને ઘઉં, બાજરો, જુવાર,
આ બધા છે તે આપણે ખાદ્ય પાકો તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ. આપણે દરેકના ઘરે આપણે જોતા હોઈએ છીએ કે પાલતુ પ્રાણી હોય છે, ગાય, ભેંસ, આ બધા આપણે પાલતુ પ્રાણીમાં એને ગણી શકીએ. તો એમાંથી પ્રાપ્ત થતું દૂધ એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. અને દૂધમાંથી બનાવેલી વાનગીઓ અથવા તો અમુક જે ચીજ વસ્તુઓ છે એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી દૂધ અને તેની બનાવટ તથા માંસ. તો પશુઓનો જે મૃત પશુઓ છે એનો અમુક ટકા લોકો છે માંસ તરીકે પણ એનો ખોરાક તરીકે સંસાધનમાં ઉપયોગ કરે છે. ત્યાર પછી જળાશયોમાંથી મળતા માછલા. જળાશયો છે, મોટા મોટા તળાવો છે, એમાંથી આપણને માછલા જે પ્રાપ્ત થાય છે. અને એની સાથે અન્ય બીજા પણ જે જળચરો છે એનો પણ આપણે ખોરાક તરીકે ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી મધમાખી દ્વારા મળતું મધ. કે જે મધમાખી છે એ મધમાખીમાંથી આપણને મધ પ્રાપ્ત થાય છે, તો એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ પહેલો મુદ્દો કે સંસાધનોનો ઉપયોગો છે એની અંદર પહેલું કે સંસાધન ખોરાક તરીકે, એમાં આપણે આ તમામ બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ. હવે ત્યાર પછી છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, કે જે સંસાધન છે એ આપણને કાચો માલ કઈ રીતે પ્રાપ્ત થાય, એ કાચા માલના સ્ત્રોત તરીકે કેવી રીતે કહી શકાય, એમાંથી આપણને કાચા માલ તરીકે કેવી રીતે પ્રાપ્ત થાય છે તો એ જોઈએ. તો એમાં છે કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતી ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે આવી ચીજો છે એનો ઉદ્યોગો માટે કાચા માલ તરીકે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. કે પર્યાવરણ છે, પર્યાવરણની અંદર કે જંગલોમાંથી આપણે ઘણી બધી ચીજ વસ્તુ પ્રાપ્ત થાય છે, એ કાચા માલ તરીકે હોય એને આપણે ઉદ્યોગોની અંદર લઈ જઈએ, ઉદ્યોગોમાં એનો કાચા માલ તરીકે ઉપયોગ કરી અને પછી એનો ઉત્પાદન કરતા હોઈએ છીએ. તો આ એક કાચા માલ તરીકે આપણે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો એનો પણ ઉપયોગ કરીએ છીએ. અને ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ખેતી કરીએ છીએ તો એ સંપૂર્ણ સામગ્રી જે આપણને મળે છે એ પૂર્ણ રીતે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, તો ઘણી વખત કાચા માલ તરીકે એ હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ખેતીમાં જે આપણે કપાસનું વાવેતર કરીએ છીએ, કપાસમાંથી આપણને જે કપાસમાંથી જે આપણને રૂ પ્રાપ્ત થાય છે, એ રૂને આપણે ઉદ્યોગો સુધી પહોંચાડીએ છીએ. તો એ રૂમાંથી આપણે કાંકણ વણાટ દ્વારા જાણીએ છીએ કે ઘણી બધી ચીજ વસ્તુઓ એમાંથી જે બનતી હોય છે, વસ્ત્રો એમાંથી બનાવવામાં આવે છે. તો એક આપણે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી જે સામગ્રી છે એ કાચા માલના સ્ત્રોત તરીકે લઈ શકાય. ત્યાર પછી પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, આ એક પણ કાચા માલનું જ ઉદાહરણ છે કે પાલતુ જે પશુઓ છે એનું જે આપણને ઊન મળે છે, ઘેટા છે, તો એમાંથી આપણને એનું ઊન જે પ્રાપ્ત થાય છે એ ઊનમાંથી પણ ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. ત્યાર પછી ચામડા અને માંસ, કે ચામડામાંથી પણ ઘણું બધું બનાવવામાં, ચપ્પલ બનાવવામાં આવે છે, થેલા બનાવવામાં આવે છે, આવી રીતે ઘણી બધી વસ્તુ ચામડામાંથી બનતી હોય છે. ત્યાર પછી ખનિજ અયસ્ક જે છે કે પૃથ્વીના પેટાળની અંદર રહેલા જે ખનિજો છે એ સંપૂર્ણ આપણે એનો સીધો ઉપયોગ નથી કરી શકતા, તો એ કાચો માલ તરીકેનો ઉપયોગ પહેલા કાચા માલ તરીકે લઈએ છીએ અને ત્યાર પછી એનો આપણે યોગ્ય પ્રક્રિયા દ્વારા આપણે ઉદ્યોગોની અંદરથી આપણા ઉપયોગમાં આવે એવું બનાવતા હોય છે. તો આ થયું સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. ત્યાર પછી છે સંસાધનો શક્તિ સંસાધનો તરીકે, જે સંસાધનો છે એને આપણે શક્તિ સંસાધન તરીકે પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એમાં આપણે જોઈએ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે આપણે ઉદ્યોગોની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. આ સિવાય ઉદ્યોગો સિવાય આપણે ક્યાં ઉપયોગ કરીએ તો કે ઘર વપરાશમાં એનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ જે વસ્તુ છે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આનો આપણે ઈંધણ તરીકે ઉદ્યોગોમાં અથવા તો આપણા ઘરની અંદર આપણે એનું બળતણ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. કે પહેલાના સમયની અંદર જ્યારે ટ્રેનો ચલાવવામાં આવતી, ટ્રેન જે એ કોલસા દ્વારા એ ચાલતી હતી, તો એમાં પણ જોઈ શકાય. પેટ્રોલિયમ જે હાલમાં જે વિકાસ જે થયો, વિકાસના અનુરૂપ આપણે વાત કરીએ તો કે બાઇક છે, મોટર કાર છે, એની અંદર પેટ્રોલનો પણ ઉપયોગ થાય છે. કુદરતી વાયુ જે છે એનો પણ આપણે સીએનજી તરીકે અને ગાડીઓની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ
આ જે વસ્તુ છે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વગેરેનો આપણે ઈંધણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ઘર વપરાશની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ તમામ વસ્તુઓને આપણે સંસાધનોના, શક્તિ સંસાધનોમાં એની અંદર એનો સમાવેશ કરી શકીએ છીએ. તો ફરી એક વખત જોઈ લઈએ કે શક્તિ સંસાધનોમાં કોનો સમાવેશ થશે? તો એમાં છે પહેલું કોલસો, ત્યારબાદ આવશે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આનો આપણે ઈંધણ તરીકે ઉદ્યોગમાં ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો ઘર વપરાશના પણ એનો બળતણ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. વળી સૂર્યપ્રકાશ જે છે, સૂર્ય દ્વારા આપણને પ્રાપ્ત થતો જે પ્રકાશ આપણે જે લઈએ છીએ તે સૂર્યપ્રકાશ, ત્યાર પછી પવન, પછી સમુદ્રના મોજા અને ભરતી ઓટ, જે ભરતી ઓટ દરિયાની અંદર આવે છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, જે કે જે એમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. આ થયું સંસાધનો, શક્તિ સંસાધનો તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ તમામ વસ્તુનો જે સંસાધનો જોયા એનો કોઈને કોઈ રીતે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે સંસાધનના પ્રકાર. હવે સંસાધનના પ્રકાર છે તેના ત્રણ અહીંયા બતાવ્યા છે કે માલિકીના આધારે, પહેલું છે તે માલિકીના આધારે, ત્યારબાદ છે પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. કે સંસાધનોના પ્રકારો છે એ ત્રણ રીતે આપણે કીધા છે કે માલિકીના આધારે, પછી બીજું છે પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. હવે આપણે આ વિગતવાર એના વિશે માહિતી મેળવીએ. હવે જોઈએ સંસાધનોના પ્રકાર. એમાં પહેલું છે માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર. માલિકીની દ્રષ્ટિએ માલિક એટલે કે કોઈ પણ વસ્તુ પર એનો અધિકાર હોય ને આપણે માલિક કહેવાય. કે આ વસ્તુ કે ફલાણી વસ્તુ કે કોઈ પણ વસ્તુ હોય એના ઉપર કોઈ વ્યક્તિની હક લાગતો હોય તો એને આપણે કહી શકીએ કે એ વસ્તુ એ ભાઈની છે, એટલે એનો એ માલિક છે એમ કહેવાય. કે જે કોઈ જમીન છે એનો માલિક આ ભાઈ છે, આ ઘર જે મકાન, સુંદર મજાનું મકાન છે એનો માલિક આ ભાઈ છે, તો એની ઉપર એ વ્યક્તિનો હક એમ કહી શકાય. એટલે માલિકીની દ્રષ્ટિએ, તેમાં માલિકીની દ્રષ્ટિમાં પહેલો આવશે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત કે વ્યક્તિગત સંસાધનની અંદર કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય છે. વ્યક્તિગત સંસાધનમાં કોઈ વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ હોય અથવા તો આખો પરિવાર એનું માલિકી ધરાવતો હોય. એવા ઉદાહરણો જમીન, મકાન વગેરે છે એ વ્યક્તિગત સંસાધનની અંદર આવશે. કે આપણી જે જમીન છે એ જમીન ઉપર કોઈ એક વ્યક્તિનો જ અધિકાર હોય અથવા તો એના પરિવારનો હક લાગે. પરિવારના જેટલા સભ્યો હોય એ જમીન ઉપર એનો માલિકી ધરાવતા હોય અથવા તો મોટું બિલ્ડિંગ હોય, મકાન હોય, એના ઉપર જે વ્યક્તિનો હોય એ એના માલિક ગણાવી શકાય. એમાં કોઈ બીજા અન્ય વ્યક્તિઓ, બહારના વ્યક્તિઓ કે બીજા કોઈ શહેરના વ્યક્તિઓનો હક લાગતો નથી. એટલે વ્યક્તિગત કીધું છે કે વ્યક્તિગત સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય છે. અને ઉદાહરણમાં આપણે જોયું જમીન અથવા તો મકાનની માલિકીની દૃષ્ટિમાં આવે છે. ત્યાર પછી છે બીજું રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્ર કહેતા દેશ, દેશનું જે સંસાધન છે, દેશનું જે એવી વસ્તુ છે કે દેશના નાગરિકો એનો ઉપયોગ કરે છે એ રાષ્ટ્રીય સંસાધન થયું. એમાં વિદેશી લોકો એનો, વિદેશ એટલે કે બહારના છે, બીજા દેશના છે, અન્ય દેશના છે, તે એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે રાષ્ટ્રીય સંસાધનમાં કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ આવે, કોઈ દેશ કે વિસ્તારની સાર્વજનિક જે સંપત્તિ છે એનો ઉપયોગ રાષ્ટ્રીય સંસાધનમાં થઈ શકે. એવા ઉદાહરણો છે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. રાષ્ટ્રીય સંસાધનની અંદર ઉદાહરણ આપ્યું છે લશ્કર અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આપણા દેશનું જે લશ્કર છે એ લશ્કર દેશની સુરક્ષા માટે તૈનાત કરાયેલું છે. તો સરહદ ઉપર એ બહારથી જે કોઈ આક્રમણ કરે, વિદેશી આક્રમણ કરે, એનું એ લોકો દ્વારા આપણા દેશનું એ રક્ષણ કરતા હોય છે. તો એ આપણો રાષ્ટ્રીય સંસાધનમાં લશ્કરને લઈ શકાય. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે કે દેશના નાગરિકો છે એ બીજા દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાઈ શકતા હોય છે. એટલે એનું ઉદાહરણ આપ્યું છે. ત્રીજા નંબરે આવે છે માલિકીમાં તે આવે છે વૈશ્વિક સંસાધન. વિશ્વ, વર્લ્ડ, જે તમામ વિશ્વના દેશોનો સમાવેશ થાય છે તે એમાં છે વિગતમાં જોઈએ સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક
એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વૈશ્વિક સંસાધનની અંદર સમગ્ર દુનિયાની તમામ એવી ભૌતિક અને અભૌતિક એવી જે વસ્તુઓ છે એનો વિશ્વના તમામ લોકો ઉપયોગ કરતા હોય અને એ માનવ કલ્યાણના અર્થમાં એનો ઉપયોગ કરતા હોય છે, માનવના વિકાસમાં એનો ઉપયોગ કરતા હોય છે. એટલે એનો સમાવેશ વૈશ્વિક સંસાધનમાં થશે. ઉદાહરણમાં જોઈએ કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીની સંસાધન કે વિશ્વના જે બધા રાષ્ટ્રો છે એનો સહિયારો, એની ભાગીદારી, એ ભાગીદારીમાં જેનો સમાવેશ થાય એ આની અંદર સમાવેશ થાય છે. વૈશ્વિક સંસાધનની અંદર એનો સમાવેશ થઈ શકે. તો ફરી વખત એક વખત આપણે જોઈ લઈએ કે સંસાધનોના જે પ્રકાર આપ્યા છે એમાં પહેલો પ્રકાર છે માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકાર. એના વિતરણ આપણે કોષ્ટક દ્વારા સમજ્યું કે માલિકીની દ્રષ્ટિમાં પહેલું છે વ્યક્તિગત સંસાધન, બીજા નંબરે આવે છે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજા નંબરે આવે છે વૈશ્વિક સંસાધન. અને વ્યક્તિગત સંસાધનમાં કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય છે. ઉદાહરણ આપણે જોઈએ કે જમીન અને મકાનનો સમાવેશ થાય છે. ત્યાર પછી હતું કે રાષ્ટ્રીય સંસાધન કે જેની અંદર કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય. તો એમાં ઉદાહરણમાં જોઈએ તો આપણે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ત્રીજા નંબરે આવે તો માલિકીની દ્રષ્ટિમાં વૈશ્વિક સંસાધન કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી વસ્તુઓ છે કે જે વિશ્વના તમામ લોકોના કલ્યાણાર્થે તેનો ઉપયોગ થતો હોય છે. તો એ આવતું હતું. હવે જોઈએ સંસાધનો જે આગળનો પ્રકાર છે તે સંસાધનોના વિતરણને આધારે, એની વહેંચણીને આધારે, એના વિશે હવે આપણે વાત કરીએ. હવે જોઈએ સંસાધનોના વિતરણને આધારે કે જે વહેંચણી કરવામાં આવી છે તેમાં કે વિતરણ ક્ષેત્ર મુજબ જોઈએ તો પહેલું છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે કે સરળતાથી મળી શકે તેને આપણે સર્વસુલભ કહી શકાય. તો એ વિગતની અંદર જો વાત કરીએ તેમાં કે વાતાવરણમાં રહેલો ઉપયોગી વાયુ, કે વાતાવરણની અંદર રહેલો જે ઉપયોગી વાયુ છે એ આપણને સરળતાથી મળી શકે છે, પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એમાં છે ઓક્સિજન અને નાઇટ્રોજન. કે શ્વાસની અંદર આપણે જે જીવન જરૂરિયાત વાયુ છે ઓક્સિજન, એ આપણને વાતાવરણમાંથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સરળતાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. એમાં કોઈ આપણે તકલીફ પડતી નથી. એટલા માટે એને કીધું છે કે સર્વસુલભ સંસાધન, સરળતાથી મળી શકે છે એટલા માટે તે સર્વસુલભ સંસાધનની અંદર આવે છે. ત્યાર પછી છે બીજા નંબરે સામાન્ય સુલભ સંસાધન. કે સામાન્યપણે તેવા સંસાધનો કે જે આપણને સામાન્ય રીતે મળી આવતા હોય એવું છે ભૂમિ, જમીન, જળ અને ગોચર. આ છે તે સામાન્ય સુલભ સંસાધનની અંદર એનો લઈ શકાય છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે વિરલ સંસાધન. થોડું મુશ્કેલ, એ મળવું મુશ્કેલ છે, બધી જગ્યાએ એ પ્રાપ્ત થતું નથી. એટલે વિરલ સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજોને વિરલ સંસાધન કહેવાય. એમ પણ વ્યાખ્યા પૂછાય વિરલ સંસાધન એટલે શું? તો આપણે લખી શકીએ કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, કે બધા ક્ષેત્રોમાંથી આ સંસાધનો આપણને પ્રાપ્ત થતા નથી. એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા સંસાધનને વિરલ સંસાધન કહેવાય. તો એમાં છે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે જે ખનિજો છે એ વિરલ સંસાધનની અંદર એનો સમાવેશ થાય છે. કેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ એ આપણે બધી જગ્યાએથી પ્રાપ્ત થતા નથી, અમુક જ વિસ્તારમાંથી મળે છે. ત્યાર પછી છે ચોથા નંબરે એકલ સંસાધન. એકલ સંસાધન કે દુનિયાના એવા વિસ્તારો હોય કે જ્યાંથી દુનિયામાંથી કોઈ એક જ જગ્યાએથી પ્રાપ્ત થતું, એક કે બે વિસ્તાર એવો હોય કે જ્યાંથી આપણને બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થતું હોય, એટલે એકલ સંસાધન. તો એવું છે ઉદાહરણ જોઈએ કે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે એ વિશ્વના તમામ એટલા બધા દેશો છે એમાંથી ગ્રીનલેન્ડ એક જ વિસ્તાર એવો છે કે ત્યાંથી આપણને મળે છે. તો આ જોઈએ આપણે સંસાધનોના વિતરણના ક્ષેત્રે. એમાં પહેલું છે સર્વસુલભ સંસાધન કે વાતાવરણમાં આપણને સરળતાથી જે મળી રહે છે એવું ઉદાહરણ જોઈએ તો ઓક્સિજન. ત્યાર પછી સામાન્ય સુલભ સંસાધન, સામાન્ય રીતે આપણને દરેક જગ્યાએથી મળતું હોય છે તે. પછી વિરલ સંસાધન જેના પ્રાપ્તિ સ્થાનો કેવા છે? મર્યાદિત છે. ત્યાર પછી આવે છે એકલ સંસાધન કે ભાગ્યે કોઈ એવા બે સ્થળો છે કે જ્યાંથી આપણને મળે. કોષ્ટકના માધ્યમ દ્વારા આપણે જે બે સંસાધનોનો પ્રકાર વિશે સમજ્યા. ત્યાર પછી પણ એવા બે સંસાધન આવે છે કે જે
નવીનીકરણ અને અનવીનીકરણ એવા બે વિભાગ એના પડે છે. તો એમાં જોઈએ કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી ઈચ્છાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ છે. કે ઘણા બધા સંસાધનો એવા છે જે પોતાની મેળે ચોક્કસ સમયમાં કોઈ સમય મર્યાદાની અંદર જે વપરાશી ઈચ્છાની પૂર્તિ કરે છે અને એ અખૂટ છે પણ એમ પણ કહી શકાય. જેની અંદર કોનો સમાવેશ થાય કે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે તેને નવીનીકરણીય સંસાધન કહેવાય. નવીનીકરણ અને અનવીનીકરણ એવા બે પ્રકાર જે સંસાધનના પાડવામાં આવ્યા છે. તેમાં નવીનીકરણ સંસાધન એટલે એવા સંસાધન કે જે વપરાશી ઈચ્છાની પૂર્તિ કરે છે, અખૂટ છે એમ પણ કહી શકાય કે ખૂટે નથી. તો એમાં જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ આ નવીનીકરણ સંસાધનની અંદર સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષ, ઘણા બધા વૃક્ષો હોય એમાંથી એનું છેદન કરવામાં આવે, કાપવામાં આવે તો પછી એની જગ્યાએ બીજું વૃક્ષ તમે ઉગાડી શકો અથવા તો એનો વૃક્ષ ફરી વખત મોટું થઈ જતું હોય છે. તો એ નવીનીકરણ કહેવાય. જ્યારે અનવીનીકરણ સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તે ફરી બનાવી શકાતા પણ નથી અને તે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે, તેને અનવીનીકરણ સંસાધન કહેવાય. જેની અંદર ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. તો નવીનીકરણ અને અનવીનીકરણ વિશે આપણે અભ્યાસ કર્યો છે. નવીનીકરણ એટલે કે ફરી વખત એને બનાવી શકાય અથવા તો ફરી વખત એનો યોગ્ય પ્રક્રિયા કરી અને એનું ઉત્પાદન એટલે કે એનું નિર્માણ કરાવી શકાય કે જે જથ્થો એનો અખૂટ છે એમ પણ કહેવાય. પણ જે અનવીનીકરણ સંસાધન છે એ એનો પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી. પેટ્રોલ, જે કુદરતી વાયુ છે એનો એકવાર આપણે ઉપયોગ કરીએ એટલે એ ફરી વખત એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો બસ આટલું જ. હવે પછી આપણે જોઈશું સંસાધનનું એનું સંરક્ષણ અને જમીનના પ્રકાર.